બીમલ તમે થોડોક સામાન તો લેવડાવો યાર. કરિયાણું, શાકભાજી, પર્સ હાથમાં, બધું મારા હાથમાં. તો બેસીને તમે ક્યારે મોબાઈલ મચડો છો? પૈણીને લઈ આવ્યા છો તો હું થોડી કામવાળી છું યાર. થોડીક તો મદદ કરવી જોઈએ કે નહીં? હું તમને ઓફિસમાં હેલ્પ નથી કરતી યાર. તો કઈ વાત ને કઈ જગ્યાએ લઈ જશે? મારે કસ્ટમરનો ફોન હતો એટલે હું વાત કરી રહ્યો હતો. મારા હાથ દુખી ગયો. આટલું તો ઉચકાતું નતું મારા. તારે મને કહેવું જોઈએ ને કે મારી સાથે ચલો એમ. તું મને કહીશ તો મને ખબર પડે. સામેથી લઈને આવતી એટલું દેખાતું નતું. ફોન ચાલુ હતો યાર. તો કેવાય 5 મિનિટ પછી કોલ કરું છું. ઓકે સોરી. ચલો તો બધા મિત્રોને ખાસ કહેવાનું કે જ્યારે તમારી પત્ની તમને બધા કામમાં, એટલે કે તમારું ઘર સાચવે, તમારા બાળકો સાચવે, તમારા મા બાપ સાચવે અને તમારા આખા પરિવારને પોતાના પરિવારને જેમ રાખી અને સાચવીને બેઠી હોય, તો સાહેબ હું તો એટલું માનું છું કે એ પતિનો એ કેટલો હક લાગે છે કે એની વાઈફને થોડો ઘણો સપોર્ટેડ થાય. આજે સપોર્ટ કરશે તો એને સારું લાગશે ને સારું ફીલ થશે. તો આપ સૌને ખાસ નિવેદન છે, અને આ વાત જો સાચી લાગી તો હોય જ તો કોમેન્ટ જરૂરથી કરજો અને શેર પણ કરજો. જય માતાજી.